સ્ટેટ મોનિટરિંગ સેલની સત્તામાં વધારો કરવામાં આવ્યો છે। ગૃહ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું। સ્ટેટ મોનિટરિંગ સેલમાં હવે ફરિયાદ નોંધાશે। અગાઉ જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતી હતી તે હવે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નોંધાવી શકાશે। આ કેટલીક સત્તામાં વધારો કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, કઈ કઈ સત્તાઓમાં વધારો કરાયો છે? કોગ્નિઝેબલ ઓફેન્સની અંદર આ સત્તા સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે। અત્યાર સુધી સ્ટેટ મોનિટરિંગ સેલ માત્ર જે તે જગ્યાઓ પર રેડ કરી અને એની જે ફરિયાદ છે જે તે પોલીસ સ્ટેશનની અંદર એટલે કે સ્થાનિક કક્ષાએ એમને ફરિયાદ કરવી પડતી હતી, પરંતુ એમાંથી હવે મુક્તિ આપી અને સ્ટેટ મોનિટરિંગ સેલનું કાર્યક્ષેત્ર આખું રાજ્ય આપી અને એ પ્રકારે સીઆઈડી ક્રાઇમ અને અન્ય એજન્સીઓ કોઈ પણ જગ્યાએ રેડ કરી અને એની ફરિયાદ પોતાના હસ્તક એટલે કે પોલીસ સ્ટેશન વગર એજન્સી પોતે ફરિયાદ નથી શકે એ પ્રકારની સત્તાઓ છે। એવી જ સત્તા સ્ટેટ મોનિટરિંગ સેલને આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। વિભાગે આની સરકાર નોટિફિકેશન પણ જાહેર કર્યું છે। કોગ્નિઝેબલ ઓફેન્સ માટે આ નિયમો છે એ લાગુ કરાયા છે। આભાર।